હેલો દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત એમજે ગુજરાતી. સ્વાગત કરું છું તમારા બધા મિત્રો પરિવારનું આપણા આજના વિડીયોમાં. વાત કરવી છે 2025માં એવી ઘણી બધી ગુજરાતી ફિલ્મો આવી અને લોકોએ એને ખૂબ ભરપૂર પ્રેમ આપ્યો છે. અને ઘણી બધી એવી પણ ફિલ્મો આવી ગઈ છે જેના વિશે કદાચ હજુ સુધી તમને ખબર પણ નહીં હોય. એમાં મમતા સોનીની હોય કે ચંદન રાઠોડની હોય કે હિતેન કુમારની હોય કે હિતુ કનોડિયાની હોય, આવી ઘણી બધી ફિલ્મો સિનેમાઘરમાં આવી છે અને પોતાનો જાદુ ચલાવ્યા વગર નીકળી પણ ગઈ છે. એક વીકમાં પણ ઉતારી લેવામાં આવી છે. તો ઘણી બધી એવી ગુજરાતી ફિલ્મો હતી જે ખૂબ જ ભરપૂર પ્રેમ સાથે 2 મહિના સુધી ગુજરાતી સિનેમાઘરમાં રહી છે અને ગુજરાતની પબ્લિકને સિનેમાઘર સુધી આવવા માટે મજબૂર કરી ચૂકી છે. હવે 2026ની વાત તો પછી કરીશું. વાત કરીએ 2025ના ડિસેમ્બર સુધીમાં કેટલી ફિલ્મો આવી અને ગઈ તેની વિગતવાર આજે આપણે જણાવી દઈશું. તો જાન્યુઆરીમાં 2025માં પહેલી ફિલ્મ આવી હતી કાશી રાઘવ. આ એ જ ફિલ્મ છે જે અત્યારે ધૂમ મચાવી ગયેલી લાલો ફિલ્મમાં જે કૃષ્ણ ભગવાનનો અવતારનો રોલ કરી ચૂક્યા છે તેમની જ આ ફિલ્મ હતી કાશી રાઘવ હતી. બીજી ફિલ્મ હતી વિક્ટર 303, મોમ તને નહીં સમજાય. આ પિક્ચર બહુ સરસ સમજવાલાયક હતું. એક સ્ત્રી ઉપર જ્યારે એને પોતાના પરિવાર પાસેથી જે સમય જોતો હોય, પોતાના અંદરની જે પોતાના પ્રેમ મેળવવા માટેની બાળકો પાસે કે પોતાના પતિ પાસેની જે જીદ છે એને પૂરી નથી થતી અને પછી જ્યારે એ પગલું ભરે છે તે સમજવાલાયક પિક્ચર બનાવે. ફિલ્મ જોવું હોય તો સિમોરો અને પ્રાઇમ ઉપર અવેલેબલ છે. સરસ મજાનું આ ફિલ્મ 4 કરોડની આસપાસનો આ ફિલ્મે ધમાલ કરેલી છે, કમાણી કરી ચૂકેલી છે. બીજું ફિલ્મ છે તારા લગનની કંકોત્રી. આ જિગ્નેશ કવિરાજનું ફિલ્મ હતું. તારો થયો, પછી છૂટાછેડા, માલિકની વાર્તા, અધૂરા અરમાન, જીગરની જીત. જે જીગર ઠાકોર છે તેમનું આ ફિલ્મ હતું. પહેલી વખત તેઓ રૂપેરી પડદા ઉપર દેખાયા હતા પણ એટલું બધું રિસ્પોન્સ નથી મળ્યું જેટલું બીજા કલાકારોને મળે છે. ઉંબરો, આ ફિલ્મ સારું હતું, સમજવા જેવું હતું પણ લોકોએ એમને એટલું બધું પસંદ કર્યું છે કે 15 થી 16 કરોડ રૂપિયા આ ફિલ્મ કમાણી કરી ચૂકી હતી. પછી ફિલ્મ છે ઘાયલ આશિક. આ ફિલ્મમાં બધાને જ ખબર છે રોહિત ઠાકોરની હતી પણ એટલું બધું જાદુ ચલાવવામાં અસફળ રહી હતી જેટલું ઓડિયન્સને આ ફિલ્મ માટે લાવવું જોઈએ સિનેમાઘર સુધી તે લાવી શક્યા ન હતા અને પિક્ચર વધારે ચાલ્યું ન હતું. બીજું ફિલ્મ હતું ફાટીને. આ ફિલ્મ સરસ મજાનું હિતુ કનોડિયાનું હતું અને બીજા અન્ય કલાકારોનો કાફલો આ ફિલ્મમાં હતો અને કોમેડી ફિલ્મ હતી, એક્શન ફિલ્મ હતી અને 5-5.5 કરોડની કમાણી આ ફિલ્મે જાન્યુઆરી મહિનામાં કરી હતી. ફેબ્રુઆરી 2025ની વાત કરીએ તો વિશ્વાથવા 7 તારીખે વિશ્વાથવા, ઈલુ ઈલુ 14 તારીખે, 21 તારીખે પર્વત, 21 તારીખે બીજું પણ ફિલ્મ રિલીઝ થયું હતું રાકેશ બારોટનું ભોલા અને 28 તારીખે ધ ડૉક્ટર ઓન ડ્યુટી. પણ આ ફેબ્રુઆરી કોઈ ફિલ્મ એવું ના બન્યું કે જેનાથી ગુજરાતી સિનેમાઓ ઘર હાઉસફુલ થઈ ગયા. માર્ચની વાત કરીએ તો જેઠાલાલના ભવાડા, નેહડો જિગ્નેશ કવિરાજનું, ઓલ ધ બેસ્ટ પંડ્યા, રેશમ ભવન, જીજા સાલા જીજા અને સ્ત્રીઓ. આ માર્ચ મહિનામાં 2 ફિલ્મો એવી હતી જેણે બોક્સ ઓફિસ ઉપર કલેક્શન વધારી દીધું હતું, જેમાં એક હતું ઓલ ધ બેસ્ટ પંડ્યા અને જીજા સાલા જીજા. એમાં સૌથી વધારે કમાણી કરી ચૂકી હતી ઓલ ધ બેસ્ટ પંડ્યા જે 13-14 કરોડની કમાણી કરી ચૂક્યું હતું. વાત કરીએ આગળ એપ્રિલ મહિનાની. એપ્રિલ મહિનામાં મીઠડા મહેમાન, તાનારીરી, આંટી પ્રેન્ચોર, આ 3 ફિલ્મો હતી. એમાંથી તાનારીરી હવે સિમોરો ઉપર આવવાનું છે. વડનગરની ઐતિહાસિક કહાની ઉપર બનેલું આ ફિલ્મ હતું જે અત્યારે ફરી રિલીઝ થવા જઈ રહ્યું છે. સિમોરો એપ ઉપર જોઈને જોવાનું બાકી હોય ત્યાંથી જોઈ શકે છે. આ એપ્રિલ મહિનામાં મીઠડા મહેમાન એક એવું ફિલ્મ હતું જેણે 4-5 કરોડની કમાણી કરી ચૂકી હતી. બાકી કોઈ ફિલ્મ એટલું બધું ચાલ્યું ન હતું. મે મહિનામાં વાત કરીએ તો શસ્ત્ર, જય માતાજી, લેટ્સ રોક, સરપ્રાઈઝ, મારો ન્યાય, દુશ્મનનો અંત, પપ્પાનો ઇન્સ્યોરન્સ, બ્રહ્મ, શુભચિંતક, બેલા અને કાઠિયાવાડી ટેલ્સ.
આ મે મહિનામાં પણ 2 અર્બન ફિલ્મ જે હતી જે સારી એવી કમાણી કરી ચૂકી હતી. એક હતી જય માતાજી લેટ્સ રોક અને બીજી હતી શુભચિંતક. શુભચિંતક અત્યારે જોવાની બાકી હોય અને જય માતાજી આ બંને પ્રાઇમ અને સીમોરો ઉપર અવેલેબલ છે, અત્યારે રિલીઝ થઈ ગયેલી છે. જોવાની બાકી હોય તો જોઈ લેજો. આ બંને ફિલ્મો ખરેખર એ વખતે સારી ચાલી હતી ને એમાં જય માતાજી મલ્હાર ઠાકરની ફિલ્મ ખૂબ જ ધમાલ કરતી હતી. એવી ફિલ્મ હતી, એક દાદીની ઈચ્છાઓ પૂરી કરવા માટે ઘણું બધું ફિલ્મની સ્ટોરી છે, આપણે એના વિશે વાત નથી કરવી, પણ ફિલ્મ સારી હતી. જૂન મહિનામાં જલસો, ગોતીલો અને જલેબી રોક્સ. જલેબી 3 કરોડની આસપાસ હતી અને જલસો 2 કરોડની આસપાસ કમાણી કરી ચૂકી હતી. જુલાઈ મહિનાની વાત કરીએ તો ડેડા, અનામિકા, વાલી, સંઘવી એન્ડ સન્સ, ચાતર અને સ્ત્રી. જુલાઈ મહિનામાં માત્ર ને માત્ર સંઘવી એન્ડ સન્સ કલાકારોના કાફલા જાતે ફિલ્મ બનેલી હતી, પણ કોઈ ફિલ્મ એવી ના બની જે સિનેમા હોલ સુધી પબ્લિકને લાવી શકી. સંઘવી એન્ડ સન્સ માત્ર 2-2.5 કરોડ રૂપિયાનો ધંધો કરીને બહાર નીકળી ગઈ હતી. હવે વાત કરીએ ઓગસ્ટ મહિનાની. ઓગસ્ટ મહિનો ખરેખર સારો હતો, કારણ કે બધાને જ કમાણી કરે તેવી ફિલ્મો રિલીઝ થઈ હતી. એમાં એક હતી મહારાણી, વિશ્વગુરુ, લેડીઝ ફર્સ્ટ, વાર્તા, બોરાનો ભગવાન, કોલ, કટલાકરી, પ્રેમનું ધતિંગ, વસ્ત લેવલ 2 અને બચુની બેનપણી. આ ફિલ્મોમાંથી અમુક એવી ફિલ્મો હતી જે થિયેટર સુધી પબ્લિકનો મેરાવડો જમાવવામાં સફળ રહી હતી અને સિનેમાઘરને પણ કમાણી કરાવી બતાવી હતી. એમાં હતી મહારાણીએ ઇન્કમ કરી હતી, બીજું હતું બોરાનો ભગવાન, વસ્ત લેવલ 2 અને બચ્ચુની બેનપણી. આ 4 ફિલ્મો એવી હતી કે જેણે ઓડિયન્સને સિનેમાઘર સુધી લાવવા માટે લાંબી કતારોમાં ઊભા કરી દીધા હતા. સપ્ટેમ્બરની વાત કરીએ તો નાનખટાઈ, અજબઘરની ગજબ વાત, ફરી એકવાર, ધીંગા મસ્તુ, મૈયરમાં મનડું નથી લાગતું જે રિલીઝ કરવામાં આવ્યું હતું તે, કોમન મેન, શ્વાસ અને ભારતની દીકરી. સપ્ટેમ્બર મહિનામાં માત્ર ને માત્ર જો પબ્લિકને સિનેમાઘર સુધી લાવવાનું કામ થયું હોય, રિલીઝે મૈયરમાં મંડળું નથી લાગતું આ ફિલ્મ આવવાથી સિનેમાઘરમાં કહેવાય ને કે મેરાવડો જામી ગયો હતો. ઓક્ટોબરની વાત કરીએ તો લાલો, વિક્રમ નંબર 1, ચણિયા ટોરી, મિશ્રી અને મેન ઓફ ધ સ્ટીલ સરદાર. ઓક્ટોબરમાં આ બધી જ ફિલ્મોએ ખૂબ જ કમાણી કરી અને પબ્લિકનો મેરાવડો સિનેમાઘર સુધી લાવવામાં સફળ રહી હતી. એમાં લાલો, વિક્રમ નંબર 1, ચણિયા ટોરી, મિશ્રી બધી જ ફિલ્મો ચાલી હતી અને બધા જ સિનેમાઘરો હાઉસફુલ થયા હતા. અને નવેમ્બરની વાત કરીએ તો ચરકટ, પ્રવાસ, દશેરા, કુંડારુ, મારા સપનાનો સાહિબો તું, દીકરી છે મહાન, ફૂલ સ્ટોપ અને આવવા દે. આ બધી જ ફિલ્મો પબ્લિકને લાવવામાં અસફળ રહી છે. નવેમ્બર મહિનામાં એવું કોઈ ફિલ્મ રિલીઝ ના થયું કે જેના લીધે ઓડિયન્સ પબ્લિક સિનેમાઘર સુધી જઈ શકી હતી. માત્ર ને માત્ર લાલો ફિલ્મ માટે જ હજુ પબ્લિક જતી હતી, બાકી આમાંથી કોઈ ફિલ્મ એવું ન હતું કે જેના લીધે ઓડિયન્સ સિનેમાઘર સુધી જઈ શકીએ. હવે વાત કરીએ બીજી કે કુલ ટોટલ 85 ફિલ્મો રિલીઝ થઈ હતી 2025માં અને 2 રિલીઝ કરવામાં આવી હતી અને એ હતી પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં જે નવેમ્બરમાં રિલીઝ કરવામાં આવી હતી. એટલે તમામ ફિલ્મો ચાલી છે અને કઈ નથી ચાલી તેની ડિટેલ્સ આપણે તમને અહીંથી જણાવી દીધી છે. હવે નવો બ્લોગ બનાવીશું 2026માં કઈ ફિલ્મો રિલીઝ થવાની છે ગુજરાતી તમારા માટે. તો ફરી મળીશું નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.